આજે અચાનક જવાનું થયું પીપાવાવ પોર્ટમાં. સવારમાં ઠંડી હતી ને તોય નીકળી ગયા આપણે પીપાવાવ પોર્ટ તરફ. ત્યાં શું કામ જવાનું છે એ હું તમને પછી કહું. સવારમાં આવે બહુ મજા. સવારમાં સનસાઇડ વ્યૂ મસ્ત આવે એટલે આપણે એને કરી લીધો કેપ્ચર. સવારમાં ઠંડી લાગવાના કારણે આપણે ઉપર હતા તડકામાં. કન્ટેનરના તો ઢીગલા હતા. ત્યાં ઊભા થયું એક રીલ બનાવવાનું મન, તો આપણે રીલ બનાવી લીધી. ત્યાં એક ભાઈ બનાવી ગયો હવાર પેડનો, અને આપણે મળી લીધા રામ. ત્યાં બીજો આવ્યો તો બીજા નહીં મળી લીધા રામ. ત્યાં જોવા મળ્યા નિમકના પાટા. ભાઈબંધે પહેરી લીધો ટોપો, કારણ કે અહીં હેલ્મેટ વગેરે અંદર ગડવા ન દે. ત્યાં આવી ગયું સિક્યોરિટી ચેકપોસ્ટ. અંદર એન્ટ્રી લઈ લીધી ને આ છે પીપાવાવ પોર્ટ. જાતા જ જોવા મળી ગયા આપણને મોટા મોટા ગોળા, અને આપણે લઈ લીધી કંપનીમાં એન્ટ્રી. કંપનીમાં ઠેલું ટીંગાડીને થઈ ગયા બધા હાલતી ને કામ કરવા. ત્યાં આપણને કાળજભાઈ મળી ગયા અને પૂછડી ફટફટ હલાવવા મળ્યા. કામ કરવાનું હતું ને પૂગી ગયા, અને આપણે જોવા મળી ગયા ક્રેન. આપણા કારીગરોએ કરી દીધું કામ ચાલુ. ત્યાં આવી ગઈ જેસીબી અને સિમેન્ટ અને રેતી ઠલવવા મળી. રેતી ચાળવાનું ચાલુ થઈ ગયું ને આપણે પૂગી ગયા પ્લાસ્ટર મારવાનું છે ત્યાં. પછી તો હિન્દી કારીગરોએ કરી ધબધબાટી, અને ગુજરાતી એ બોલાવી ખૂણામાં ધબધબાટી. ટ્રેક્ટર નતું છોડતું એટલે જેસીબી થી મારવો પડ્યો ધક્કો. આ કંપનીના ગોળા જોતા જોતા આપણને એક વિચાર આવ્યો કે આ કંપની ક્યારે બની રહી છે. અહીંયા હતું મંદિર અને આ છે મોટા મોટા જનરેટર. અચાનક લઈ લીધો ભાઈબંધને વિડીયોમાં. આ ગોળામાં વેલ્ડિંગ 1.5 વર્ષથી લાગે છે, પણ હજી ક્યારે લાગી રહે કોને ખબર. પછી આપણે ગયા કામ જોવા, અને આજે તો એટલું જ પ્લાસ્ટર લગાડેલું હતું. અને પછી તો સાંજ પડી ગઈ હતી એટલે આપણે નીકળી ગયા આપણા ઘર તરફ.